જય માતાજી મિત્રો, આ છે મારો ફર્સ્ટ વ્લોગ. એટલા માટે અમે દ્વારકા જઈ રહ્યા છીએ, દ્વારકાના દર્શન કરવા માટે. હું છું અને બે મારા મિત્રો છે, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. આપણે દ્વારકાના દર્શન આપ સૌ લોકોને કરવાના છે, એટલા માટે તમે બનાવી રહેજો. આવતા વિડીયો બ્લોગમાં મારો ફર્સ્ટ વ્લોગ છે. મારા ડ્રાઈવર છે મુકેશભાઈ ડીસા બોડાલના, એ બે શબ્દો કહે છે બ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો, અમે જઈ રહ્યા હતા ભાઈબંધો દ્વારકા. બધા જય દ્વારકાધીશ. બધા કમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ. હા, કમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ. અને અમારા બ્લોગ બીજા પણ આવશે, ત્યાં જઈને અમે બ્લોગ બનાવવાના છે, ત્યાં દર્શન કરાવવાના છે. પછી ત્યાં જે જોવાલાયક સ્થળો છે આવતા જતા બીજા વચમાં બધું બતાવવાનું છે બ્લોગમાં. એટલે અમારી જય કાલકા સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે બીજા વિડીયો અમે જે દ્વારકા જવાના છે ત્યાં બધું તમને દર્શન કરાવે તો બીજા વિડીયો તમે જોવા મળી લે, એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા પરેશભાઈ બે શબ્દ બોલે છે. અમે દ્વારકા જઈ રહ્યા છીએ. હવે દ્વારકા જઈને તમને સૌને દર્શન કરાવીશું, એટલે નીકળ્યા છીએ. જય દ્વારકા, જય દ્વારકાધીશ. હાય ગાઈસ, અમે પહોંચી ગયા છે દશાવાડા અને રાત્રિના 10 વાગી ગયા છે, એટલે અહીંયા હવે જમવા માટે રોકાયા છીએ. અહીંયા તમે હોટલ જોઈ શકો છો. હાડો કેટલા અરે ભૂખ લાગી છે 10 વાગ્યા રાતના. અમે જમવા માટે બેસી ગયા છે, દશાવાડા પહોંચી ગયા છે. મારા મિત્રો 3 જણા છે. પરેશભાઈ શું મુકેશભાઈ શું મંગાવવાનું છે બોલો? એટલે એ દાલ ભાત તો ઘરે ખાધો. આમાં પરેશભાઈ મંગાવે છે. એડો પરેશભાઈનું ફેવરેટ મંગાવવાનું છે. પરેશભાઈ બોલો હવે ફટાફટ, અડો મંગાવો. ભૂખ લાગી છે 10 વાગ્યા. હા, હા, રીંગણ નહીં. પરેશભાઈમાં વિચારવા પડ્યા છે કે શું મંગાવવું, પણ એ પણ ભૂખ લાગી છે ને મંગાવે એમ છે નહીં. દાલ ફ્રાય, જીરા ફ્રાય, પરેશભાઈનું ફેવરેટ આપણો યાર હા ફેવરેટ ખાવાનું હતું પણ ના મળી રહ્યા. આપણો ફેવરેટ કાર ભીંડી મસાલા જ ખાતા. ભીંડી મસાલા નહીં? હા યાર, ભીંડી મસાલા યાર અમારા પરેશભાઈને ભીંડી મસાલા બહુ ભાવે છે, પણ મુકેશભાઈ ખાતા રહે, શું કરીએ બોલો? દાળ ફ્રાય, જીરા ફ્રાય. તો મિત્રો અમે એટલે હવે દશાવાડા પહોંચી ગયા છે, ખાવા જમવા માટે બેઠા છે. જમવાનું આવી ગયું છે. અમે પરેશભાઈ બહુ આકડા છે, બહુ ભૂખ લાગી છે. જોયા, ચાલુ કરી દીધું તમે તમારે ફક્કમ બોલાવો. મેં જમી લીધું છે અમારા 3 મિત્રો. હવે અહીંયા દશાવાડાથી નીકળીએ છીએ. હવે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને જે કાલનો વ્લોગ આવે ને એ સીધું દ્વારકાના મંદિરથી ત્યાંથી લાવે. એટલે કાલના વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલનો વિડીયો તમે નોટિફિકેશન ઉપર મળી લે, એટલા માટે સબસ્ક્રાઈબ કરી લો અમારી જય કાલકા સ્ટુડિયોને. જય માતાજી, થેન્ક યુ સો મચ.